નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. વિજ્ઞાન પ્રવાહ બી ગ્રુપમાં પસંદગીનો વિષય એટલે જીવ વિજ્ઞાન, અને એમાં પણ સૌથી મહત્વનું પ્રકરણ, વન ઓફ ધી મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર ઇઝ ઇવોલ્યુશન. મિત્રો, હું વાત કરી રહ્યો છું 12મા ધોરણની NCERT નું પ્રકરણ નંબર 7 ઉદ્વિકાસ વિશે. આવો સંક્ષિપ્તમાં જાણીએ ઉદ્વિકાસ વિશે. ઉદ્વિકાસ એ એક સતત ચાલતી પ્રક્રિયા છે. ઇવોલ્યુશન ઇઝ કન્ટિન્યુઅસ પ્રોસેસ એન્ડ ઇટ્સ અ નેવર એન્ડિંગ પ્રોસેસ. એ ક્યારે પણ ન અટકતી પ્રક્રિયા છે. તમે જાણો છો મિત્રો કે બ્રહ્માંડ એ ખૂબ જ વિશાળ હોવાની સાથે ઘણું જૂનું અને રહસ્યમય છે. અકોર્ડિંગ ટુ બિગ બેંગ થિયરી 20 બિલિયન વર્ષ જૂના બ્રહ્માંડમાં અચાનક એકાએક એક વિશાળ અકલ્પ્ય ભૌતિક વિસ્ફોટ કે જેના પરિણામે બ્રહ્માંડનું વિસ્તરણ થયું. ગુરુત્વાકર્ષણ બળના પ્રભાવ હેઠળ તારાઓ, ધૂળના રજકણો, વાયુના વાદળોના સંઘનનથી આકાશગંગાઓ રચાઈ, જેમાંની એક આકાશગંગા મિલ્કી વે ના સૌરમંડળમાં આજથી 4.5 બિલિયન વર્ષ પૂર્વે રચાયો આપણો સુંદર ગ્રહ પૃથ્વી. મિત્રો, આ તો વાત થઈ ઓરિજિન ઓફ યુનિવર્સ અને ઓરિજિન ઓફ અર્થની. પરંતુ વૈજ્ઞાનિકો, વિચારકો, હું તો કહીશ કે તમામ જે વિચારશીલ મનુષ્યો છે એમની પરમ જિજ્ઞાસા અને કૌતૂહલનો વિષય છે ઓરિજિન ઓફ લાઈફ. સર, આ પૃથ્વી પર જીવન કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું? બ્રહ્માંડના ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ ઘટના એટલે જીવની ઉત્પત્તિ. આવો એના વિશે જાણીએ. અલગ અલગ વૈજ્ઞાનિકો, વિચારકો ના મંતવ્યો શું છે, સિદ્ધાંતો શું છે, એની એક સંક્ષિપ્ત યાદી. સૌપ્રથમ શરૂઆત કરીશ વિશિષ્ટ સર્જનવાદથી. મિત્રો, દૃઢિગત ધાર્મિક સાહિત્ય પર આધારિત આ સિદ્ધાંતમાં 3 શક્યતાઓ વર્ણવેલી છે. પ્રથમ શક્યતા, તમે આજે જે સજીવોને જોઈ રહ્યા છો એ સજીવો એ જ સ્વરૂપે સર્જાયા છે. બીજી શક્યતા છે કે પહેલા જેટલી વિવિધતા હતી એટલી આજે છે અને આવનારા સમયમાં પણ એટલી જ રહેશે. અને ત્રીજી શક્યતા, પૃથ્વી 4000 વર્ષ જૂની છે. 19મી સદીમાં ડાર્વિનના અવલોકનોને આધારે અને અશ્મિ વિદ્યાના પુરાવાને આધારે આપણે આ વાદની અંદર માન્યતા ધરાવતા નથી, કારણ કે પૃથ્વી ઘણી જૂની છે. ત્યારબાદ જોઈએ કોસ્મિક પેન્સપર્મિયાનો સિદ્ધાંત. ગ્રીક તત્વચિંતકો અને વૈજ્ઞાનિકોની માન્યતા કે પૃથ્વી પર જીવન એ બાહ્ય અવકાશ અંતરિક્ષમાંથી આવ્યું. જીવનના એકમો જેને સ્પોર્સ કહે છે એ બાહ્ય અવકાશ અંતરિક્ષમાંથી પૃથ્વી પર આવ્યા. જુઓ, એમાં જીવન સર્જવાની ક્ષમતા પૃથ્વી પર આવતાની સાથે અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થતા તેઓ અંકુરિત થયા અને એમાંથી જીવન સર્જાયું. પરંતુ મિત્રો, આ વાદની ટીકા એ કે જ્યારે સ્પોર્સ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે ત્યારે પ્રચંડ ઘર્ષણનો સામનો ન કરી શકે, એટલે આ સિદ્ધાંતને માન્યતા નથી મળી. તે છતાં ઘણા ખગોળશાસ્ત્રીઓનો આ પ્રિય વિચાર છે. આવો જોઈએ અજીવ જનનવાદ, એ બાયોજેનેસિસ કે જેને સ્વયંસ્ફુરિત જનનવાદ કહેવાય છે, થિયરી ઓફ સ્પોન્ટેનિયસ જનરેશન. તમને જાણીને નવાઈ લાગશે કે ઘણા સમયગાળા સુધી એવી માન્યતા રહી કે પૃથ્વી પર જીવન એ સડતી અને કહેવાતી વસ્તુઓમાંથી અચાનક એકાએક સર્જાયું. તમે કહેશો, સર શું મજાક કરો છો આ? પણ મિત્રો, ઘણા લાંબા સમયગાળા સુધી લોકો આ માનતા હતા. પરંતુ લુઈ પાશ્ચરના સાવધાનીપૂર્વકના પ્રયોગોને પરિણામે આ વાદનું ખંડન થયું. ત્યારબાદ આપણે જોઈએ જીવજનનવાદ, થિયરી ઓફ બાયોજેનેસિસ. ઓમનિસ વિવમ એક્સ ઓવો ઓર વિવો. તમે જોઈ રહ્યા છો, આ સિદ્ધાંત કહે છે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવમાંથી જ નવો જીવ સર્જાય છે. પરંતુ આ સિદ્ધાંતની મર્યાદા એ રહી કે પ્રથમ જીવ કેવી રીતે સર્જાયો એના વિશે સમજૂતી નથી આપી શકતો. ધેટ મીન્સ કે સર, હજી તો આપણે ત્યાં જ ઊભા છીએ કે આ પૃથ્વી પર જીવન કેવી રીતે સર્જાયું, ઉદ્ભવ કેવી રીતે થયો. તો હવે આપણે એ તરફ આગળ વધીએ એ પહેલા જીવની ઉત્પત્તિને આપણે પૃથ્વીની ઉત્પત્તિના સંદર્ભે સમજવાની છે. તો મિત્રો, બ્રહ્માંડની અંદર જ્યારે મિલ્કી વે ગેલેક્સીની અંદર સૌરમંડળમાં પૃથ્વી રચાઈ ત્યારે આદિ પૃથ્વી કંઈક આવી દેખાતી હશે. હા, બિલકુલ સર. ખૂબ જ ઊંચું તાપમાન, તમે કલ્પના કરી શકો છો. તો એના 500 મિલિયન વર્ષો બાદ જ પૃથ્વી પર જીવ દ્રશ્યમાન થયો, એટલે કે આજથી 4 બિલિયન વર્ષો પૂર્વે. તો પ્રશ્ન એ છે કે ઇન બિટવીન સર એવું તો શું થયું? આવો એના વિશે માહિતી મેળવીએ. મિત્રો, ખાસ ધ્યાનથી સમજીએ કે પૃથ્વી જ્યારે સર્જાઈ એને આપણે પ્રારંભિક પૃથ્વી અથવા આદિ પૃથ્વી કહીશું કે જ્યારે કોઈ જ વાતાવરણ નહોતું. પરિસ્થિતિ શું હતી સર? તો ખૂબ જ ઊંચું તાપમાન, જ્વાળામુખીના તોફાનો, વીજળીના
ચમકારા. સર આવી પરિસ્થિતિ જે તે સમયે પૃથ્વી પર હશે આજથી 4.5 બિલિયન વર્ષો પહેલા. જોઈએ ઊંચું તાપમાન, જ્વાળામુખીના તોફાનો, વીજળીના ચમકારા, રેડિયોએક્ટિવ તત્વો, સૂર્યમાંથી આવતી વિકિરણ ઉર્જા અને અવનત પ્રકારનું વાતાવરણ. અવનત વાતાવરણ શું છે એની ચર્ચા કરીએ. હવે આપણે શરૂઆત કરવાની છે સૌથી વધુ સ્વીકૃતિ પામેલો સિદ્ધાંત કે જે આપણને જીવની ઉત્પત્તિ સમજાવે છે એ છે ઓપેરિન હાલ્ડનનો સિદ્ધાંત કે જેને મિત્રો મોડર્ન થિયરી કહેવામાં આવે છે. રશિયાના એઆઈ ઓપેરિન અને ઇંગ્લેન્ડના જેબીએસ હાલ્ડન દ્વારા આ પ્રસ્તાવ રજૂ કરાયો. જુઓ શું કહે છે આ સિદ્ધાંત. પૂર્વ અસ્તિત્વ ધરાવતા નિર્જીવ કાર્બનિક અણુઓમાંથી પ્રથમ જીવન આવ્યું હોવું જોઈએ. જોજો હો, ભૂલથી આને અજીવ જનનવાદ સાથે ન સરખાવતા. અજીવ જનનવાદમાં શું કહેવાય છે કે અચાનક એકાએક જીવ સર્જાયો સડતા કોહવાતા દ્રવ્યોમાંથી. અહીંયા શું કહ્યું છે કે ભાઈ પહેલા રાસાયણિક ઉદ્વિકાસ થયો અને ત્યારબાદ જીવ સર્જાયો. માટે આને એ બાયોજેનેસિસ નહીં પણ પ્રાઇમરી એ બાયોજેનેસિસ તરીકે ઓળખી શકીએ. અચ્છા, એમાં અકાર્બનિક અણુઓનું એકત્રીકરણ થયું અને કાર્બનિક અણુઓ સર્જાયા જેને રાસાયણિક ઉદ્વિકાસ કહેવાય છે. આ બધી વાતો મિત્રો એક પુસ્તકની અંદર પ્રકાશિત કરવામાં આવી જેના લેખક છે એઆઈ ઓપેરિન અને એ પુસ્તકનું નામ છે ઓરિજિન ઓફ લાઈફ. માત્ર જાણકારી માટે આ રશિયાના એઆઈ ઓપેરિન અને ઇંગ્લેન્ડના જેબીએસ હાલ્ડન ને અહીંયા રજૂ કર્યા છે અને ઓરિજિન ઓફ લાઈફ નામનું પુસ્તક કે જે ઓપેરિન દ્વારા લખવામાં આવ્યું જેમાં સિદ્ધાંત સર્વ સ્વીકૃતિ પામેલો સિદ્ધાંત રજૂ કરાયો છે. વધુ સમય ન લેતા એ સિદ્ધાંત તરફ આગળ વધીએ. આ સિદ્ધાંતને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, રાસાયણિક ઉદ્વિકાસ અને જૈવિક ઉદ્વિકાસ. ધ મેઇન ટોપિક ઇઝ કેમિકલ ઇવોલ્યુશન. આજે આપણે સમજવાનું છે આ રાસાયણિક ઉદ્વિકાસ શું છે એના વિશેની માહિતી મેળવીએ. આવો શરૂઆત કરીએ. રાસાયણિક ઉદ્વિકાસ જે છે કીમોજેની મિત્રો જીવરસનું જે બંધારણ છે એમાં જે ઘટકો જોવા મળે છે એ ઘટકો આદિ પૃથ્વીમાં હાજર હતા જેવા કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન વગેરે. પરંતુ ઊંચા તાપમાનને કારણે ગેસિયસ ફોર્મની અંદર હાજર હતા. એ બધામાં હાઇડ્રોજન મહત્તમ હતો. તમે જોઈ શકો છો હાઇડ્રોજન મહત્તમ છે અને ઊંચા તાપમાને એ વધુ ક્રિયાશીલ છે. ઇટ્સ હાઈલી રિએક્ટિવ. તો શું થયું, આ વધુ પ્રમાણમાં હાજર હાઇડ્રોજને ઓક્સિજન સાથે સંયોજાઈ સર્જ્યું પાણી H2O વોટર મોલેક્યુલ. એટલે કે હવે સર આણ્વીય અવસ્થા અસ્તિત્વમાં આવી. પણ સર અહીંયા પાણી પ્રવાહી સ્વરૂપે નથી, એ વાયુ સ્વરૂપે છે કારણ કે ઊંચું તાપમાન. અને એવી જ રીતે ઓક્સિજન જે છે એ બધો જ સંયોજાઈ ગયો. તો નો ફ્રી ઓક્સિજન વોઝ લેફ્ટ એટ ધેટ ટાઈમ. વાતાવરણ બની ગયું અવનત. આવી રીતે રિડ્યુસિંગ એટમોસ્ફિયર સર્જાયું જેને પ્રીબાયોટિક એન્વાયરનમેન્ટ કહેવાય છે જે રાસાયણિક ઉદ્વિકાસને સમર્થન આપે છે. નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન સંયોજાઈ બનાવે છે અમોનિયા. પાણી અને અમોનિયા એ પ્રથમ અકાર્બનિક સંયોજનો છે. પ્રથમ કાર્બનિક સંયોજન મિથેન છે. આવી રીતે આણ્વીય અવસ્થા અસ્તિત્વમાં આવી. જેમ જેમ પૃથ્વી ઠંડી પડી, મહત્વની વાત સર આટલું ઊંચું તાપમાન અને પૃથ્વી ઠંડી કેવી રીતે પડી? તો જે પાણીની બાષ્પ છે એ વાદળ બનાવશે અને વરસાદ સ્વરૂપે પાણી પૃથ્વી પર પડે છે. તાપમાન ઊંચું હોવાને કારણે સ્વાભાવિક રીતે ફરીથી બાષ્પીભવન થઈ જાય, પાછું વાદળ બંધાય, વરસાદ પડે. આનું આ જલચક્ર મિત્રો ચાલ્યા કરે છે. એવું કહેવાય છે કે ઘણા લાંબા સમયગાળા સુધી આ પ્રક્રિયા ચાલુ રહી અને વરસાદ જે છે એ મુશળાધાર વરસતો રહ્યો જેના પરિણામે પૃથ્વી ઠંડી પડી. મિત્રો એ વખતે અવકાશીય પદાર્થો પૃથ્વી ઉપર સતત સંગાત થયા કરતા જેના પરિણામે પૃથ્વી પર નાના મોટા ખાડા સર્જાયા. હવે ખાડામાં આ પાણીનું એકત્રીકરણ થવાને લીધે સર્જાયા મહાસાગરો. તાપમાન નીચું આવ્યું એટલે પાણીનું પ્રવાહી સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું અને મહાસાગરો સર્જાયા જેને પ્રાથમિક સમુદ્ર કે આદિ સમુદ્ર કહેવાય છે. હવે વાતાવરણમાં જે કંઈ પણ હતું અમોનિયા, મિથેન, પાણી, હાઇડ્રોજન બધું જ ક્યાં આવી ગયું? આ પાણીની અંદર આદિ સમુદ્રમાં. એ વખતની પરિસ્થિતિમાં ઊંચું તાપમાન, ત્યારબાદ અવનત પ્રકારની પરિસ્થિતિ અને સર ઉર્જાના સ્ત્રોતો તરીકે સૂર્યમાંથી આવતી વિકિરણ ઉર્જા, વીજળીના ચમકારા, જ્વાળામુખીના તોફાનો. આ પરિસ્થિતિમાં રાસાયણિક ઉદ્વિકાસ થયો અને અકાર્બનિક દ્રવ્યોમાંથી કાર્બનિક સંયોજનો બન્યા. સરળ કાર્બનિક સંયોજનો જેવા કે આલ્ડોઝ, કીટોન્સ, પેન્ટોઝ, આલ્કોહોલ, ફેટી એસિડ, એમાઇનો એસિડ, નાઇટ્રોજન બેઝ, ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ વગેરે. તમે જાણો છો સર બાયોમોલેક્યુલ ભણી ગયા છીએ, આને અમે બાયો માઇક્રોમોલેક્યુલ્સ કહીએ છીએ અને આ મોનોમર છે.
આમના જોડાણથી જ પોલિમર બને છે. બેટા આ બધું પાણીમાં છે તો સંભવતઃ ક્યારેક ને ક્યારેક તો એકબીજાની પાસે આવશે, ક્યારેક ને ક્યારેક તો જોડાશે અને નિર્માણ થશે જટિલ કાર્બનિક સંયોજનોનું. જેમ કે મોનોસેકેરાઇડના જોડાવાથી પોલિસેકેરાઇડ, ફેટી એસિડ અને આલ્કોહોલ ના જોડાણથી લિપિડ સર્જાશે. એવી જ રીતે પ્રોટીન જે છે એ એમિનો એસિડનો લાંબો પોલિમર છે, જ્યારે ન્યુક્લિક એસિડનું સર્જન ન્યુક્લિયોટાઇડના જોડાણથી થશે. નોંધપાત્ર બાબત એ છે કે પ્રથમ સર્જાયેલ ન્યુક્લિક એસિડ એ ડીએનએ નથી, આરએનએ છે. રિબોન્યુક્લિક એસિડનું સર્જન પ્રથમ થયું. પણ મિત્રો એ પણ કેવું? નોન સેલ્ફ રેપ્લિકેબલ. ધેટ મીન્સ કે પોતાની જાતે પોતાના જેવા નવા આરએનએ નું સર્જન કરી શકતું નથી. પ્રોટીન જે સર્જાયું છે એ પણ નોન સ્ટ્રક્ચરલ અને નોન એન્ઝાઇમેટિક છે. હવે આ બધું પાણીમાં છે તો સર પાણીની અંદર આ બધા કાર્બનિક દ્રવ્યોને જોઈ હાલ્ડને તેને નામ આપ્યું હોટ ડાયલ્યુટ સૂપ અથવા પ્રીબાયોટિક સૂપ. અચ્છા, તમને એ વાતની ખબર છે કે જીવરસમાં આ જ ઘટકો રહેલા છે, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, લિપિડ, કાર્બોદિત. તો મિત્રો જો આનું સર્જન થઈ ગયું છે તો હવે આમાંથી જૈવિક ઉદ્વિકાસ થઈ અને શું સર્જાશે? જીવ. પણ આખી વાતમાં મહત્વનું શું છે? પાણી. સર જીવનની ઉત્પત્તિ માટે અતિ આવશ્યક પાણીને ગણવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે અદ્ભિઃ સર્વાણી ભૂતાની જીવંતી પ્રભવંતી છે, એટલે કે જીવની ઉત્પત્તિ અને એના નિર્વાહ માટે પાણી જરૂરી છે. નીચલા ધોરણોમાં સામાજિક વિજ્ઞાનની અંદર તમે અભ્યાસ કરીને આવ્યા છો. વિચારો, સારામાં સારી સંસ્કૃતિ, સભ્યતા, માનવ વસાહતો ક્યાં સ્થપાઈ? સર નદી કિનારે, જ્યાં પાણીનો સ્ત્રોત છે. બાળક જ્યારે માતાના ગર્ભની અંદર હોય છે ત્યારે એની આસપાસ શું હોય છે? પાણી. તો સર આવી રીતે પાણી અતિ આવશ્યક છે. આપણને કોઈ સ્પષ્ટ ખ્યાલ નથી કે સૌપ્રથમ સ્વયં વિભાજન પામી શકે તેવા જીવનના ચયાપચય બીજકોષો કઈ રીતે ઉદ્ભવ્યા, પરંતુ એ પ્રસ્તાવના સ્વીકારી છે કે પહેલા રાસાયણિક ઉદ્વિકાસ થયો અને એના પરિણામે જૈવિક ઉદ્વિકાસ બાદ જીવ સર્જાયો. તો રાસાયણિક ઉદ્વિકાસ એટલે અકાર્બનિક દ્રવ્યોમાંથી સરળ કાર્બનિક સંયોજનો અને એમાંથી જટિલ કાર્બનિક સંયોજનોનું નિર્માણ. મિત્રો આ વાત થઈ રાસાયણિક ઉદ્વિકાસની. મને ખબર છે તમે કહેશો કે સર અમે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ છીએ, તમે જે તથ્ય અહીંયા કહ્યું છે એને માની લઈએ, પરંતુ અમને પુરાવો જોઈએ, કારણ કે વિજ્ઞાન અમને તર્ક કરવાની છૂટ આપે છે. વિજ્ઞાનની અંદર તથ્યની સાથે પુરાવો રજૂ કરવો પડે છે. તો હા, આવું જ થયું હશે એનો પુરાવો તમારી સમક્ષ લઈ અને હું ઉપસ્થિત છું. પુરાવો છે મિલરનો પ્રયોગ. એસ.એલ. મિલર નામના અમેરિકન સાયન્ટિસ્ટે 1953માં આદિ પૃથ્વી જેવી પરિસ્થિતિ પ્રયોગશાળામાં સર્જી. એમનું સેટઅપ જોઈ લઈએ. મિત્રો આ પ્રકારની કંઈક પરિસ્થિતિ છે, આવો એને ડિટેલમાં જાણીએ. વેક્યુમ પંપ છે જેની મદદથી વેક્યુમ ક્રિએટ કર્યું, ધેટ મીન્સ અવનત પ્રકારની પરિસ્થિતિ સર્જી. આ જે ઓશનિક ચેમ્બર છે એમાં પાણી રહેલું છે. એ પાણીને ઉકાળીશું એટલે પાણીની બાષ્પ આ નિશ્ચિત પથ પર ગતિ કરશે અને એટમોસ્ફિયરિક ચેમ્બરમાં જશે. ત્યાં CH4, NH3 અને H2 આનું મિશ્રણ રહેલું છે 2:1:2 ના ગુણાંકમાં. ત્યાં જ્યારે પાણીની બાષ્પ પહોંચે ત્યારે ઇલેક્ટ્રોડની મદદથી ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ કરવામાં આવે, તણખા મુક્ત કરવામાં આવે, જેનાથી 800 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું તાપમાન સર્જાશે. એટલે આદિ પૃથ્વી જેવી પરિસ્થિતિ, અવનત વાતાવરણ, ખૂબ ઊંચું તાપમાન, મિથેન, અમોનિયા, હાઇડ્રોજન મહત્તમ પ્રમાણની અંદર, પાણીની બાષ્પ, આ જ તો હતું. અને પછી એમને પરિણામે શું જોવા મળ્યું? તો કે આ જ્યારે મિશ્રણ નીચે આવશે ત્યારે કન્ડેન્સરમાં કન્ડેન્સેશન કરી અને આ યુ આકારના પાશમાં જળ એકત્રિત થાય છે. આવો પ્રયોગને નિહાળીએ. ટેક અ લુક. વેક્યુમ પંપની મદદથી વેક્યુમ ક્રિએટ થાય છે. પાણીની બાષ્પ નિશ્ચિત પથ પર આગળ વધે છે. એટમોસ્ફિયરિક ચેમ્બરમાં પહોંચતા મિશ્રણની અંદર તણખા કરવામાં આવે છે, ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ, જેના પરિણામે પ્રક્રિયા થશે કંઈક, અને એ જે બાષ્પ છે હવે નીચે ઉતરશે, કન્ડેન્સેશન થઈ અને એ જળ યુ આકારના પાશમાં સંગ્રહિત કરવામાં આવશે. તમે જાણો છો આ પ્રવાહીમાંથી એમણે શું જોવા મળ્યું? જ્યારે આ પ્રવાહીનું કેમિકલ એનાલિસિસ, રાસાયણિક પૃથક્કરણ કર્યું ત્યારે મિલરને જોવા મળ્યું આની અંદર એમિનો એસિડની હાજરી. ગ્લાયસીન જેવા સરળ એમિનો એસિડ, એલેનાઇન, એસ્પાર્ટિક એસિડની હાજરી નોંધાઈ. મિત્રો કલ્પના તો કરો, 18 દિવસ ચાલેલો આ પ્રયોગ જો એમિનો એસિડ સર્જી શકે તો પછી પ્રકૃતિની અંદર જે પ્રક્રિયા હજારો લાખો વર્ષો સુધી થઈ છે તો શું આ શક્ય નથી કે અલગ અલગ સરળ કાર્બનિક સંયોજનો સર્જાયા હશે? અને આ એકમાત્ર પુરાવો નથી.
અલગ અલગ વૈજ્ઞાનિકોએ જ્યારે પ્રયોગો કર્યા ત્યારે કોઈકને શર્કરા, કોઈકને નાઇટ્રોજન બેઝ, કોઈકને રંજક દ્રવ્યો, તો કોઈકના પ્રયોગમાં ચરબીનું સર્જન થયું. આ એ વાતનો સ્પષ્ટ પુરાવો છે કે જે તે સમયગાળામાં પરિસ્થિતિ કંઈક એવી હતી કે રાસાયણિક ઉદ્વિકાસને સમર્થન મળ્યું અને અકાર્બનિક દ્રવ્યોમાંથી કાર્બનિક સંયોજનો સર્જાયા, જેના પરિણામે જૈવિક ઉદ્વિકાસ બાદ જીવ સર્જાયો. બીજો પુરાવો જોઈએ, ઉલ્કાના પુરાવા. મિત્રો, ઉલ્કા જ્યારે પૃથ્વી પર આવે ત્યારે એનું પણ કેમિકલ એનાલિસિસ કરવામાં આવતું હોય છે અને વૈજ્ઞાનિકોને એ ઉલ્કામાં નાઇટ્રાઇટ્સ અને કાર્બાઇડ્સ જેવા દ્રવ્યો મળ્યા. સમજો છો? ધેટ મીન્સ કે આવી પ્રક્રિયા પૃથ્વી સિવાય અન્યત્ર ક્યાંક થઈ રહી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આપણા વૈજ્ઞાનિકો એ જ્યારે અન્ય ગ્રહ ઉપર સંશોધન કરવાનું હોય ત્યારે શું શોધે છે કે શું ત્યાં પાણી અવેલેબલ છે. મિત્રો, તમને એવું નથી લાગતું કે આપણી પાસે પૃથ્વી પર પાણી પ્રચુર માત્રામાં છે, તો પછી શા માટે ચંદ્ર પર કે મંગળ પર આપણે પાણીની શોધ કરી રહ્યા છીએ? મિત્રો, વાસ્તવમાં એ પાણીની શોધ નથી. તમે જોયું કે પાણી એ જીવનની ઉત્પત્તિ માટે આવશ્યક છે. જો આપણને પાણી હોવાના પુરાવા મળે, ધેટ મીન્સ કે ત્યાં ઉદ્વિકાસ થઈ રહ્યો હશે અથવા થઈ ગયો હશે, બની શકે છે, અથવા તો એ ગ્રહ પર જીવન શક્ય છે, તો આવી આપણે કલ્પના કરી શકીએ. તો આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, મર્યાદિત પુરાવા સાથે આજે રાસાયણિક ઉદ્વિકાસની જે સંકલ્પના છે એનો સ્વીકાર કરવામાં આવ્યો અને એ અત્યાર સુધીનો સર્વ સ્વીકૃતિ પામેલો સિદ્ધાંત છે. આ તો થઈ ગઈ મિત્રો ફંડામેન્ટલ વાત, બેઝિક્સ તમારા ક્લિયર થઈ ગયા છે. પરંતુ આપણે આ અભ્યાસ કર્યો છે, હવે આપણે એને કન્વર્ટ કરવાનું છે પ્રિપરેશનમાં, નીટની પ્રિપરેશનમાં. ચાલો એના રિલેટેડ થોડાક એમસીક્યુઝની પ્રેક્ટિસ કરીએ. પહેલો એમસીક્યુ તમારી સમક્ષ, જીવની ઉત્પત્તિ દરમિયાન નીચેનામાંથી કયું એ મુક્ત સ્વરૂપમાં જોવા મળ્યું ન હતું? કોણ હાજર નહોતું મુક્ત સ્વરૂપમાં? ઓક્સિજન, મિથેન, અમોનિયા કે હાઇડ્રોજન? મિત્રો, આન્સર શું આવવો જોઈએ? બોલો તો જરા. યસ, ઓપ્શન 1 ઇઝ ધ રાઈટ આન્સર. સર, ઓક્સિજન હાજર નહોતું મુક્ત સ્વરૂપમાં, આથી જ વાતાવરણ અવનત હતું, રિડ્યુસિંગ. આજે વાતાવરણ કેવું છે? ઓક્સિડાઇઝિંગ. કેમ? કારણ કે વાતાવરણમાં ઓક્સિજન મુક્ત સ્વરૂપે છે, એટલે અત્યારે હાલ રાસાયણિક ઉદ્વિકાસ થઈ શકે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. સેકન્ડ ક્વેશ્ચન, જીવનની ઉત્પત્તિ ખાલી જગ્યામાં થઈ, હવા, પાણી, અગ્નિ કે જ્વાળામુખી? આન્સર શું આવવો જોઈએ? બિલકુલ સર, વેરી ઇઝી કાઇન્ડ ઓફ ક્વેશ્ચન. પાણી આન્સર આવશે, કારણ કે પાણીની અંદર જીવનની ઉત્પત્તિ થઈ છે. વેરી ગુડ. થર્ડ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચેનામાંથી પૃથ્વી પર સૌપ્રથમ કયું કાર્બનિક સંયોજન સર્જાયું? કાર્બનિકની વાત કરી છે તો આન્સર આવશે બિલકુલ ઓપ્શન 3 મિથેન. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, બ્રહ્માંડ ઘણું જૂનું છે, લગભગ ખાલી જગ્યા, અને તેમાં પૃથ્વી ખાલી જગ્યા સમય પહેલા અસ્તિત્વમાં આવી. એનસીઈઆરટી ડેટા. યસ સર, આપણે લેક્ચરમાં મેન્શન કરી દીધું છે ઓલરેડી, અને એનસીઈઆરટીમાં આપેલું છે કે બ્રહ્માંડ 20 બિલિયન વર્ષ જૂનું, જેમાં આજથી 4.5 બિલિયન વર્ષ પૂર્વે પૃથ્વીની ઉત્પત્તિ થઈ. નેક્સ્ટ ક્વેશ્ચન એન્ડ પ્રોબેબલી ધી લાસ્ટ ક્વેશ્ચન, મિલરના પ્રયોગનું તાપમાન કેટલું હતું? મિત્રો, આનો આન્સર બિલકુલ ઓપ્શન 1 ઇઝ ધી રાઈટ આન્સર. 800 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું તાપમાન. અવારનવાર એક્ઝામિનેશન્સની અંદર પૂછાતો ક્વેશ્ચન. આની સાથે જ અહીંયા મારા શબ્દોને વિરામ. આવા સરસ મજાના કન્સેપ્ટ ક્લિયર કરવા માટે એડીપીએલ સાથે જોડાયેલા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.